અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 18મા તીર્થંકર શ્રી અરનાથ પરમાત્માને હસ્તિનાપુર નગરના સહસામ્ર વનમાં છઠના તપ સમયે આંબાના વૃક્ષ નીચે મારવાડી તથા ગુજરાતી તિથિ પ્રમાણે કારતક સુદ બારસના દિવસે કેવળ જ્ઞાન ઉપજ્યું. તીર્થંકરને કેવળ જ્ઞાન પ્રગટ થતા જ કુદરતી કાળ રચનાના ક્રમ અનુસાર સર્વ ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. સર્વ ઇન્દ્રો અવધિ જ્ઞાનથી ભગવાનને કેવળ જ્ઞાન ઉપજ્યું છે તેમ જાણી ભગવાનનો ઉત્સવ ઉજવવા સંવત્સરણની રચના કરે છે. સંવત્સરણની રચના થયા પછી તીર્થંકર પરમાત્મા શ્રી અરનાથ ભગવાન સંવત્સરણમાં પૂર્વ દ્વારેથી પ્રવેશ કરીને દેવતાએ રચેલા બિરાજમાન થવાના સિંહાસન પાસે આવી ચૈત્ય વૃક્ષને જોઈ નમો તિથ્થત્સ કહી આસન ગ્રહણ કરે છે અને ત્યાર પછી ગણધરોની સ્થાપના થાય છે. શ્રી અરનાથ ભગવાનના 33 ગણધરો બને છે. તેમાં પ્રથમ ગણધર તરીકે કુંભ નામની વ્યક્તિ ભાગ્યશાળી બને છે. ચતુર્વિધ સંઘની સ્થાપના સ્વરૂપે અરનાથ પરમાત્માની પ્રથમ સાધ્વી તરીકે રક્ષિકા નામની સ્ત્રી ભાગ્યશાળી બને છે. અરનાથ ભગવાનના પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક તથા પ્રથમ શ્રાવિકીનું નામ અત્યારે જે આગમો ઉપલબ્ધ છે તેમાં જણાવેલ નથી, અર્થાત અપ્રસિદ્ધ છે. અરનાથ પરમાત્માને કેવળ જ્ઞાન થયા પછી તેમના મુખે જે ધર્મદેશના નીકળી તેનો પ્રધાન વિષય રાગ દ્વેષનો ત્યાગ અને મોહ ઉપર વિજય એ હતો. હવે આપણે અરનાથ પરમાત્માના મુખે અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી સ્વરૂપ દિવ્ય વાણીમાં જે દેશના નીકળી હતી તે દેશનાના સારને સાંભળીશું અને તેને સમજવા પ્રયત્ન કરીશું. સંસારમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોમાં એક મોક્ષ જ એવો પુરુષાર્થ છે કે જેમાં સુખથી છલોછલ ભરેલો સાગર ઈલોળા લઈ રહ્યો છે. તેમાં એકાંત સુખ છે. દુઃખનો એક સૂક્ષ્મ અંશ પણ
નથી. આ મોક્ષનો પુરુષાર્થ ધ્યાનની સાધનાથી સિદ્ધ થાય છે. પરંતુ ધ્યાનની સાધના ત્યારે જ થઈ શકે જ્યારે મન અનુકૂળ હોય. મનની અનુકૂળતા વિના ધ્યાન થઈ શકતું નથી. જે યોગી પુરુષો છે તેઓ તો મનને આત્માના અધિકારમાં રાખે છે, પરંતુ રાગ વગેરે શત્રુ એવા છે જે મનને પોતાના તરફ ખેંચીને પૂદગલાધીન કરી નાખે છે. જો સાવધાનીથી મનનો નિગ્રહ કરીને મનને શુભ પરિણીતિમાં લગાવ્યું હોય તો પણ ક્યારેક નિમિત્ત મળતા રાગ વગેરે શત્રુ પિશાચની જેમ વારંવાર કપટ કરીને પોતાનો અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે. રાગ દ્વેષરૂપી અંધકારથી અંધ બનેલા જીવને અજ્ઞાન અધોગતિમાં લઈ જઈને નરકરૂપી ખાડામાં નાખી દે છે. દ્રવ્ય વગેરેમાં પ્રીતિ અને રતિ અર્થાત આસક્તિ એ રાગ છે, અને અપ્રીતિ અને અરતિ એટલે કે અરુચિ, ધૃણા, નફરત, તિરસ્કાર એ દ્વેષ છે. આ રાગ અને દ્વેષ બધા જીવો અર્થાત મનુષ્યોને માટે દ્રઢ બંધનરૂપ છે. આ જ બધા પ્રકારના દુઃખોના મૂળ છે. સંસારમાં જો રાગ દ્વેષ ન હોત તો સુખમાં કંઈ વિસ્મય ન થાત અને દુઃખમાં કોઈ કંજૂસ ન થાત. બધા જીવો મોક્ષ પ્રાપ્ત કરી લેત. રાગના અભાવમાં દ્વેષ અને દ્વેષના અભાવમાં રાગ રહેત જ નહીં. આ બંનેમાંથી એકનો પણ જો ત્યાગ કરી દેવામાં આવે તો બંનેનો ત્યાગ થઈ જાય છે. કામ વગેરે દોષ રાગનો પરિવાર છે અને મિથ્યાભિમાન વગેરે દ્વેષનો પરિવાર છે. રાગ અને દ્વેષનો પિતા મોહ છે. એ જ બીજ નાયક ગણાય છે. આ મોહ રાગ વગેરેથી ભિન્ન નથી, માટે બધા દોષોનો પિતામહ અર્થાત દાદા પણ મોહ જ છે. એનાથી બધાએ સાવધાન રહેવું જોઈએ. સંસારમાં રાગ, દ્વેષ અને મોહ આ ત્રણેય દોષો જ છે, તેના સિવાય બીજા કોઈ દોષો નથી. આ ત્રિદોષ જ સંસાર સમુદ્રમાં પરિભ્રમણનું કારણ છે. જીવનો સ્વભાવ તો સ્ફટિક રત્ન જેવો સ્વચ્છ તેમજ ઉજ્જવળ છે, પરંતુ આ ત્રણેય દોષોને કારણે જ જીવના વિવિધ રૂપો થયા કરે છે. આ વિશ્વના આધ્યાત્મિક રાજ્યમાં કેવી અરાજકતા ફેલાઈ રહી છે. રાગ, દ્વેષ અને મોહરૂપી ભયંકર ડાકુ મનુષ્યોના જ્ઞાનરૂપી સર્વસ્વ તથા સ્વરૂપ સ્થિરતારૂપ મહાન સંપત્તિ ધોળે દિવસે બધાની સામે લૂંટી લે છે. જે જીવ નિગોદમાં છે અને જે જીવ શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરવાવાળો છે તે બધા પર મોહરાજાની નિર્દય લૂંટારૂ સેના તૂટી પડે છે. શું મોહરાજાને મોક્ષ સાથે શત્રુતા છે કે મુમુક્ષીની સાથે વેર છે કે જેને લીધે જીવનો મોક્ષની સાથે સંબંધ થતો હોય તેમાં બાધક બને છે? આત્માર્થી મુનિવરોને ન તો સિંહનો ભય છે, ન વાઘ, સાપ, ચોર, અગ્નિ અને પાણીનો પણ
તેઓ રાગ વગેરે 3 દોષોથી જ ભયભીત છે, કારણ કે તેઓ આ ભવ અને પરભવમાં દુઃખી કરનારા છે. સંસાર પાર કરવાનો મહાસંકટમય માર્ગ મહાયોગીઓએ જ અપનાવ્યો છે. આ માર્ગની બંને બાજુ રાગદેશ રૂપી વાઘ અને સિંહ ઊભા છે. આત્માર્થી સાધુએ પ્રમાદ રહિત અને સમભાવ સહિત થઈને માર્ગ પર ચાલવું જોઈએ અને રાગ દ્વેષ રૂપી શત્રુને જીતવા જોઈએ. તીર્થંકર પરમાત્મા શ્રી અરનાથ ની દેશનાનો પ્રધાન વિષય રાગ અને દ્વેષનો ત્યાગ અને મોહ ઉપર વિજય. હવે આપણે ખરેખર આ રાગ શું છે, રાગ કોને કહેવાય, એ સરળ ગુજરાતી ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ. અજ્ઞાન પ્રત્યે પ્રેમ તેને રાગ કહેવાય. જ્યાં તમે નથી ત્યાં હું છું એમ બોલવું એ જ રાગ. હું ચંદુલાલ છું એમ બોલવું એ જ રાગ. જ્યાં પોતે નથી ત્યાં હું છું બોલવું એ જ મોટામાં મોટો રાગ છે. બીજા શબ્દોમાં કહીએ તો ઊંધી માન્યતા એ જ રાગ છે. રાગ તો ઈચ્છાપૂર્વકનો હોય તેનું નામ રાગ કહેવાય. ઈચ્છા નથી હોતી અને ખેંચાણ થાય છે તેને આકર્ષણ કહેવાય છે. લોકો આકર્ષણને રાગ કહે છે. પારકી વસ્તુને પોતાની માનવી એ જ રાગ છે. તાંતો રહે એનું જ નામ રાગ કહેવાય. હવે આ રાગ શેનો બનેલો છે? તો રાગ એ લોભ અને માયા એ બેના મિશ્રણથી બનેલો છે. રાગ એ એવો મીઠો રસ છે કે જે જ્ઞાનને પણ ઢાંકી દે છે. આ રાગ ના આગમ ગ્રંથોમાં 3 પ્રકાર ગણધર ભગવંતોએ બતાવેલા છે. એમાં પ્રથમ સ્નેહ રાગ, અતિશય લાગણી હોય, પ્રેમ હોય, તેને આધારે ઊભો થાય તેને સ્નેહ રાગ કહેવાય છે. બીજો કામ રાગ, વિષય લોલુપતાને કારણે રાગ ઊભો થાય તે કામ રાગ. 5 ઇન્દ્રિયોના વિષયોમાં લુબ્ધપણું તે કામ રાગ કહેવાય છે. હવે ત્રીજો પ્રકાર દ્રષ્ટિ રાગ. વિતરાગતાનું એક પણ લક્ષણ નહીં તે દ્રષ્ટિ રાગ. દ્રષ્ટિ રાગીને આત્મા ઉપર આવરણ આવેલું હોય. કોઈ પણ એક દ્રષ્ટિ ઉપર કે વ્યૂ પોઈન્ટ ઉપર સંપૂર્ણ રાગ ઉત્પન્ન થઈ ગયો તે દ્રષ્ટિ રાગ. દ્રષ્ટિ રાગ ક્યારેય ના જાય. દ્રષ્ટિ રાગ એ તમામ રાગનો એ રાગ છે. હવે પ્રશસ્ત રાગ એટલે શું એ બહુ સમજવા જેવું છે. જેમ લોખંડથી લોખંડ કપાય, કાગળથી કાગળ કપાય, કાચથી કાચ કપાય, તેમ જે રાગ છે એ કયા પ્રકારના રાગથી કપાય?
તો કે ભાઈ એને પ્રશસ્ત રાગ કહ્યું છે. પ્રશસ્ત રાગ એટલે જે રાગથી સંસારના બધા રાગ છૂટી જાય તે. આ રાગ ઉત્પન્ન થાય એટલે સંસારના બીજા બધા જ રાગ ઉડી જાય. એને ભગવાને પ્રશસ્ત રાગ કહ્યું છે. જે રાગ સંસારના રોગોને છોડાવે તે પ્રશસ્ત રાગ. પ્રશસ્ત રાગ એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. કારણ કે એ રાગમાં સંસાર હેતુ નથી. જ્ઞાની પુરુષ પ્રત્યેનો કે તીર્થંકર પરમાત્મા પ્રત્યેનો રાગ તેને પ્રશસ્ત રાગ કહેવાય છે. હવે દ્વેષ કોનું બાળક છે? દ્વેષ એ રાગનું જ ફરજંદ અથવા બાળક છે. જેના પર રાગ કરીએ ને તે વધુ પડતો વધી જાય એટલે એની પર દ્વેષ થાય પાછો. કોઈ પણ વસ્તુ એના હદની બહાર જાય ને એટલે આપણને ના ગમતી થાય, અને ના ગમતી થાય એનું જ નામ દ્વેષ. રાત્રે પતિ અને પત્ની ખૂબ લડ્યા હોય, ઝઘડ્યા હોય, અને બીજે દિવસે સવારે બંનેના મોઢા ચઢેલા હોય તો એ તાંતો કહેવાય. અને આ તાંતો એ જ દ્વેષ છે. હવે આ દ્વેષ શું છે? રાગ એ કારણ છે અને દ્વેષ એ રાગનું પરિણામ છે. દ્વેષ નીકળ્યા જ કરે. રાગ દ્વેષ એ સ્મૃતિના માતા પિતા છે. યાદ રહેવું એ રાગ દ્વેષને આધીન છે. ગમો અણગમો એક્સેસ થઈ જાય એટલે કે હદની બહાર થઈ જાય તો રાગ દ્વેષમાં પરિણમે છે. તીર્થંકર પરમાત્માએ રાગ અને દ્વેષ માટે શું કહ્યું? ખોટાને ખોટું જાણ અને સારાને સારું જાણ, પણ ખોટું જાણતી વખતે એની ઉપર કિંચિત માત્ર પણ દ્વેષ ના રહેવો જોઈએ. અને સારું જાણતી વખતે પણ તેના પ્રત્યે કિંચિત માત્ર રાગ ના રહેવો જોઈએ. ખોટાને ખોટું ના જાણીએ તો સારાને સારું જાણી શકાય નહીં. કોઈનામાં દખલ કરી તો રાગ દ્વેષ ઊભા થઈ જાય. હવે આ રાગ દ્વેષ જાય ક્યારે? તો કે દેહાધ્યાસ છે ત્યાં સુધી રાગ દ્વેષ છે. દેહાધ્યાસ મટ્યો કે રાગ દ્વેષ ગયા. દેહાધ્યાસ એટલે આ દેહ તે હું છું, આવી વાણી તમે બોલો છો, આ મન મારું છે, એ દેહાધ્યાસ કહેવાય. આ દેહાધ્યાસ જાય તો રાગ અને દ્વેષ હટી જાય છે, ખલાસ થઈ જાય છે. આ યાદ શક્તિ છે ને એ શેના આધારે છે અને તેને કેવી રીતે ભૂલી શકાય? યાદ એ રાગ દ્વેષને આધીન છે. અર્થાત રાગ દ્વેષને કારણે આપણને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ યાદ રહે છે, યાદ આવે છે. માટે તે જીવ સાથે કંઈક ઋણાનુબંધ અથવા હિસાબ છે. તેથી તે જીવનું પ્રતિકરણ કરવાથી ચોંટ ભૂસાઈ જાય. યાદ આવે છે એટલે જાણવું કે અહીં આગળ કંઈ વધારે ચીકણું કરેલું છે,
તો ત્યાં પ્રતિક્રમણ કર કરીએ તો બધું છૂટી જાય. યાદ આવે તેનું પ્રતિક્રમણ કરવું અને ઈચ્છા થાય તેનું પ્રત્યાખ્યાન કરવું. દ્વેષ કોનું નામ છે? તો કે ક્રોધ અને માન એ બે કષાય અને અણગમો, શોક, ભય અને જુગુપ્સા આ ચારનો કષાય. ક્રોધ અને માન બે મુખ્ય કષાય અને અણગમો, શોક, ભય અને જુગુપ્સા આ ચાર નહીં જેવા કષાય. આ 6 વસ્તુ ભેગી થાય તેનું નામ ભગવાને દ્વેષ કહ્યું છે. રાગ શેનો બનેલો છે? તો કે માયા અને લોભ એ બે કષાય અને ગમો, હાસ્ય, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદ આ 5 નો કષાય. એ બધા ભેગા થાય એનું નામ રાગ છે. હવે આપણે રાગ દ્વેષનો ત્યાગ કરવાથી જ આપણું આત્યંતિક કલ્યાણ થાય છે તે વાત ભગવાનના મુખે નીકળેલ દેશનાના સારરૂપ છે. હવે મોહ ઉપર વિજય બાબતે પણ ભગવાનના મુખે જે વાત નીકળી કે આપણને મોહ કેમ ઊભો થાય છે. અણસમજણપણાથી મોહ ઊભો થાય છે. પ્રત્યેક વિનાશી વસ્તુમાં તે આપણને કેટલી ઉપકારી છે અથવા કેટલી ઉપકારી નથી એ અણસમજણથી મોહ ઉત્પન્ન થાય છે અને મોહના ઉત્પન્ન થવાથી પછી ધીમે ધીમે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જે વસ્તુ ગમે છે એના ઉપર રાગ થાય છે અને જે વસ્તુ ગમતી નથી એના પર દ્વેષ થાય છે. તીર્થંકર પરમાત્મા ની દેશનાનો સાર કે રાગ અને દ્વેષ થી પર થવાની જે ક્રિયા છે એટલે કે વિતરાગ થવાનું છે. હવે આ વિતરાગ શબ્દ સમજવા જેવો છે કે વિતરાગ કોને કહેવાય અને વિતરાગ એટલે શું? કોઈ પણ જાતનો આગ્રહ ન હોય તેનું નામ વિતરાગ. જ્ઞાન પ્રત્યે રાગ હોય તો તે વિતરાગ કહેવાય. જ્ઞાન પ્રત્યે પ્રેમ હોય તો તે વિતરાગ કહેવાય. આત્મા સિવાય બીજું કશું યાદ જ ના આવે. આત્મા અને આત્માના સાધનો સિવાય બીજું કશું યાદ જ ના આવે, યાદ જ ના રહે તે વિતરાગ કહેવાય. જેને ભૂતકાળનો ભય, ભવિષ્યકાળનો ભય અને વર્તમાનનો ભય, આ 3 ભય ખલાસ થઈ જાય ત્યારે તેને વિતરાગ કહેવામાં આવે છે. જેને આ જગતમાં કોઈ પણ ચીજ સંબંધી ભય જ ના લાગે તે વિતરાગ.
સંભાવે ફાઇલનો નિકાલ કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વિતરાગ થાય ત્યાં સુધી વિતરાગ કહેવાય. કોઈ જગ્યાએ હારે નહીં એનું જ નામ વિતરાગ. વખતે શરીર હારી જાય, મન હારી જાય, વાણી પણ હારી જાય, પણ પોતે ના હારે. આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ નથી આપવું એવો નિરંતર ભાવ છે અને એવું વર્તનમાં છે, એ જ વિતરાગ છે. ચારિત્ર મોહ ઉપર રાગ દ્વેષ ના કરે એનું નામ વિતરાગ. હું આ નહીં અને આ મારું નહીં તે વિતરાગ. જગત જેનાથી ખુશ થાય છે તેમાં જે ખુશ થતો નથી તે વિતરાગ છે. ના ગમતા જોડે અભાવ નથી થતો તેનું નામ વિતરાગ. જેને કોઈ પણ પ્રકારનો ડર ના હોય તે વિતરાગ. જેને આ જગતમાં કોઈ પણ જાતની સ્મૃતિ ના હોય તે વિતરાગ. કોઈ પણ જાતના ધર્મ જોડે મતભેદ ના પડે તેનું નામ વિતરાગ. નિરંતર આત્મામાં રહેવું અને પૂતગલમાં સંપૂર્ણ ઉપલક સુપરફ્લ્યુઅસ રહે તેને વિતરાગ કહેવાય. આ જગતમાં કસાઈ જે જાનવરોને કાપવાનું મારવાનું કામ કરે છે તેવા કસાઈ ઉપર જેને ચિતરી કે ચીડ નથી ચડતી અને દાનેશ્વરી ઉપર જેને રાગ નથી થતો તે વિતરાગ. કોઈ પણ પ્રકારની ઈચ્છા રહિત જેની વાણી વહે છે તે વિતરાગ. પ્રકૃતિ અને પુરુષ બંને સહજ થાય એનું નામ વિતરાગ. જે કોઈના દુઃખે દુઃખી ના થાય તેને વિતરાગ કહેવાય. દુઃખના સ્થાનમાં પણ કંઈ પણ દુઃખ ના લાગે તેનું નામ વિતરાગ. ના ગમતા જોડે અભાવ નથી થતો અને ગમતા જોડે ભાવ નથી થતો તેનું નામ વિતરાગ. વિતરાગ એટલે કોઈ જાતના રાગ દ્વેષ નહીં તે. જગત સુંદર સુગંધિત ફૂલોની માળા ચઢાવે તોય રાગ નહીં અને ચંપલ જૂતા કે સેન્ડલનો હાર પહેરાવે અથવા ગજવું કાપે તોય દ્વેષ નહીં. રક્ષણ આપનાર ઉપકારી ઉપર રાગ નહીં અને ઉપસર્ગ કરનાર પર દ્વેષ નહીં તે વિતરાગ. જે કોઈથી ક્યારેય છેતરાતો નથી તે વિતરાગ. પોતાનું હિત ક્યારેય ના ચૂકે તેનું નામ વિતરાગ. જેને ત્યાગ અથવા ગ્રહણ પર રાગ નથી તે વિતરાગ. પરિગ્રહની ઇન્દ્રજાળ સૃષ્ટિમાં જાય અને છતાં અપરિગ્રહ ભાવમાં સ્થિત પ્રજ્ઞ રહે, ચળે નહીં એનું નામ વિતરાગ. સંસારની કોઈ પણ ચીજ યાદ ના રહે તેનું નામ વિતરાગ. વિતરાગમાં કરુણા હોય. વિતરાગ શબ્દનો અર્થ જ નિષ્પક્ષપાતી. જે સંપૂર્ણ નિષ્પક્ષપાતી છે તે વિતરાગ કહેવાય. હવે આપણે આ રાગ અને દ્વેષથી પર થઈને વિતરાગ ક્યારે થઈએ અથવા વિતરાગ ક્યારે થઈ શકીએ એ જાણીએ. ના ગમતું ચોખ્ખા મને સહી લેવાશે ત્યારે વિતરાગ થવાશે.
વિતરાગ થવું હોય તો જાણી બૂજીને છેતરાજો. જાણી જોઈને એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહીને છેતરાજો. ચોખ્ખું મન એટલે સામા માટે ખરાબ વિચાર ના આવે, અને કદાચ આવે તો તરત જ પ્રતિક્રમણ કરે અને તેને ધોઈ નાખે. બુદ્ધિના કોથળા વેચીને અબુદ્ધ થવાય તો વિતરાગ થવાય. વિતરાગ ધર્મ એટલે શું? બધા જ દ્રષ્ટિ બિંદુઓને પોતે સમાવી લે એનું નામ વિતરાગ ધર્મ. વિતરાગ ધર્મ અનેકાંત કહેવાય. વિતરાગ ધર્મ કોનું નામ? કે જે 360 ડિગ્રીનો ધર્મ હોય, સંપૂર્ણ ધર્મ હોય, સાચો ધર્મ હોય, રહસ્યમય પૂર્ણ ધર્મ હોય, જે નિષ્પક્ષપાતી હોય અને આઉટ ઓફ સ્ટાન્ડર્ડ હોય. આપણી ખાવાની દાળમાં માટી નાખી જાય તોય સંયમ ના જાય, એનું નામ વિતરાગ ધર્મ. જેના કસાઈ ગયા તે વિતરાગ ધર્મ પામ્યો કહેવાય. આપણે અહીંયા તીર્થંકર પરમાત્મા શ્રી અરનાથ પ્રભુની રાગ અને દ્વેષથી પર અને મોહ ઉપર વિજય અર્થાત વિતરાગ થવાની વાત, ભાવના ઉપર સંક્ષિપ્તમાં જાણ્યું. અહીં અરનાથ પ્રભુની દેશના પૂર્ણ થાય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला के